નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। ડાંગ જિલ્લામાં ફરી એકવાર વરસાદનું આગમન થયું છે। વઘઈ, આહવા, સાપુતારા સહિત જિલ્લામાં વરસાદ વરસ્યો છે તો વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે। મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। વઘઈ, આહવા, સાપુતારા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે તો ડાંગ જિલ્લામાં ફરી એકવાર વરસાદનું આગમન થયું છે। વઘઈ, આહવા, સાપુતારા સહિત જિલ્લાભરમાં વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે તો મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી માહોલ જામ્યો છે। ડાંગ જિલ્લામાં પણ ફરી એકવાર વરસાદનું આગમન થયું છે ત્યારે વઘઈ, આહવા અને સાપુતારા સહિત જિલ્લાભરમાં વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે તો આ સાથે જ મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાઈ ગયા છે। નવસારીમાં પણ મેઘરાજાનું આગમન થયું છે। નવસારીથી આ સમાચાર। નવસારીમાં વરસાદ વરસ્યો છે। વાંસદા તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે। તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું। તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે તો નવસારીમાં પણ વરસાદનું આગમન થયું છે। વાંસદા તાલુકામાં વરસાદ વરસ્યો છે। તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારમાં ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું તો તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। નવસારીથી આ સમાચાર। નવસારીના વાંસદા તાલુકામાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। કચ્છમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કચ્છથી આ સમાચાર। કચ્છમાં પણ વરસાદનું આગમન થયું છે ત્યારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પહોંચ્યું છે। મિની વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાયું છે। ડઝનેક ઘરોના છાપરા વરસાદમાં ઉડ્યા છે તો પશ્ચિમ કચ્છમાં ભારે પવન ફૂંકાયો છે તો મિની વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાયું છે। કચ્છથી આ સમાચાર। કચ્છના હાજીપીરમાં આંધી તૂફાન સાથે વરસાદ વરસ્યો છે। મિની વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાયું છે। ડઝનેક ઘરોના છાપરા પણ આ વરસાદમાં ઉડ્યા છે તો પશ્ચિમ કચ્છમાં ભારે પવન ફૂંકાયો છે। મિની વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાયું હતું। કચ્છથી આ સમાચાર। કચ્છના હાજીપીરમાં આંધી તૂફાન સાથે વરસાદ વરસ્યો છે। મિની વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાયું હતું ત્યારે ડઝનેક ઘરોના છાપરા પણ આ વાવાઝોડાને કારણે ઉડ્યા છે તો પશ્ચિમ કચ્છમાં ભારે પવન ફૂંકાયો છે તો મિની વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાયું હતું। કચ્છથી આ સમાચાર। કચ્છના હાજીપીરમાં આંધી તૂફાન સાથે વરસાદ ખાબક્યો છે। મિની વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાયું હતું ત્યારે ડઝનેક ઘરોના છાપરા પણ ઉડ્યા હતા। પશ્ચિમ કચ્છમાં ભારે પવન ફૂંકાયો છે। રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે। રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે જ્યારે અમદાવાદ સહિત સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, વડોદરા અને ભાવનગરમાં પણ વરસાદ પડ્યો હતો અને વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જ્યારે વડોદરાના વાઘોડિયામાં વહેલી સવારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાક ઝડપની પવન ફૂંકાશે। આજે જામનગર, દ્વારકા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ તેમજ રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે
જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, ડાંગ, નવસારી, તાપીમાં આજે અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन के लिए आज के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग जामनगर और द्वारका के लिए, साथ में रेड अलर्ट है. और वेरी हैवी रेनफॉल जूनागढ़, अमरेली, भावनगर और गिर सोमनाथ और साथ में दीव के लिए दी गई है ऑरेंज अलर्ट के साथ. और रेनफॉल की वार्निंग राजकोट, बोटा और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है. और बाकी जो डिस्ट्रिक्ट है सौराष्ट्र और कच्छ रीजन के लिए, वहाँ के लिए लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई. કચ્છમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ભુજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ભુજના કુકમા, પદ્ધર અને ભુજોડીમાં મેઘરાજાની પધરામણી થઈ હતી. વરસાદની પધરામણી થતા રસ્તાઓ પણ પાણી થઈ ગયા હતા. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જામનગરના કાલાવાડમાં વરસાદને કારણે બસ ફસાઈ ગઈ હતી, જેમાં કાલાવાડમાં પુલ તૂટતા વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ ફસાઈ હતી. જે બાદ ગામના લોકો દ્વારા બાળકોનું રેસ્ક્યુ કરીને બાળકોને બચાવવામાં આવ્યા હતા. જોકે આ ઘટના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પડતા સતત વરસાદથી બની હતી, જેમાં ભારે વરસાદ પડતા મુડીલા ગામની નદીમાં પૂર આવતા નપાણિયા ખીજડીયાનો પુલ તૂટ્યો હતો. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી. તો ડાંગમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ડાંગથી આ સમાચાર. ડાંગમાં પણ વરસાદ વરસ્યો છે. ડાંગ જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ છે. તો જિલ્લા સહિત અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદથી નદીઓમાં નવા નીરની આવક આવી છે. જિલ્લામાં આવેલ કેટલા નાના ઝરણા પણ વરસાદથી વહેતા જોવા મળ્યા. ઝરણાએ ફરી એકવાર જીવંત થયા. તો ડાંગ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી. જિલ્લા સહિત અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદથી નદીઓમાં નવા નીરની આવક નોંધાય છે. જિલ્લામાં આવેલ કેટલાક નાના ઝરણા પણ સક્રિય થઈ ગયા છે. તો ઝરણાઓ ફરી એકવાર જીવંત થતા અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા છે. તો ડાંગ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. જિલ્લા સહિત અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વરસાદથી નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે. ત્યારે જિલ્લામાં આવેલ કેટલાક નાના ઝરણા પણ સક્રિય થઈ ગયા છે. ત્યારે ઝરણાઓ ફરી એકવાર જીવંત થતા અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. તો ડાંગ જિલ્લામાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વરસાદથી નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે. જિલ્લામાં આવેલ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ત્યારે ઝરણાઓ પણ ફરી સક્રિય થયા છે અને ઝરણાઓ ફરી એકવાર સક્રિય થતા અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. ત્યારે જિલ્લા સહિત અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ વરસતા નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે. તો ખેડૂતોમાં પણ ખુશાલી જોવા મળી રહી છે. અમદાવાદના પીઆઈ ખાચરને હાઈકોર્ટથી રાહત મળી છે. અમદાવાદના પીઆઈ ખાચરને લઈને આ સમાચાર. પીઆઈ ખાચરને હાઈકોર્ટથી રાહત મળી છે. 1 સપ્તાહ માટે ગિરફ્તારીથી રાહત મળી છે. તો 1 સપ્તાહ સુધી પોલીસ પીઆઈ ખાચરની ધરપકડ નહીં કરી શકે. 1 સપ્તાહ માટે ધરપકડથી રાહત મળી છે. 1 સપ્તાહ સુધી પોલીસ નહીં કરી શકે પીઆઈ ખાચરની ગિરફ્તારી. તો પીઆઈ ખાચરને હાઈકોર્ટથી આ મોટી રાહત મળી છે. 1 સપ્તાહ માટે ગિરફ્તારીથી
રાહત મળી છે। પીઆઈ ખાચર જેમની પૂછપરછ ચાલી રહી હતી, એક સપ્તાહ સુધી હવે પોલીસ તેમની ગિરફતારી નહીં કરી શકે તેવી હાઈકોર્ટ તરફથી તેમને રાહત મળી છે। એક સપ્તાહ સુધી પોલીસ પીઆઈ ખાચરની ગિરફતારી નહીં કરી શકે। અમદાવાદથી આ સમાચાર। અમદાવાદના પીઆઈ ખાચરને હાઈકોર્ટથી રાહત મળી છે। ક્રાઇમ બ્રાન્ચમાં ડોક્ટર વૈશાલી જોશીની આત્મહત્યા કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછતાછ ચાલી રહી હતી, ત્યારે 300થી વધુ પ્રશ્નો તેમને પૂછવામાં આવ્યા હતા। હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી પીઆઈ ખાચરને લઈને, ત્યારે એક સપ્તાહ માટે હાઈકોર્ટ તરફથી પીઆઈ ખાચરને રાહત મળી છે। વડોદરાના આવાસ 12 વર્ષમાં જ ખખડતા થયા છે। વડોદરાથી આ સમાચાર। આવાસ 12 વર્ષમાં જ ખખડધજ બન્યા છે, ત્યારે જાંબુઆ ગામ પાસે આવાસના જે મકાનો હતા તે હવે ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે। 350થી વધુ મકાનો કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યા હતા। મકાનો ટકી શકે તેમ નથી તેની કબૂલાત પણ કરવામાં આવી છે। તો આવાસ યોજનાના મકાન માલિકોને નોટિસ પણ આપવામાં આવી છે। વડોદરાથી આ સમાચાર। વિપક્ષ નેતા અમીબેન રાવત સ્થળ પર મુલાકાતે પહોંચ્યા, તો મોટા ભ્રષ્ટાચાર થયો હોવાનો તેમણે આક્ષેપ પણ કર્યો છે। જવાબદારો સામે કાર્યવાહી કરવા વિપક્ષ નેતાએ પણ માંગ કરી છે। કોર્પોરેશનના પાપે 550 પરિવાર બેઘર થવાના। જાંબુઆ ખાતે વડોદરા મહાનગર સેવા સંઘ દ્વારા BSUPની યોજના અંતર્ગત મકાન બાંધવામાં આવ્યા। 2010માં વર્ક ઓર્ડર આપ્યો। 2012 એપ્રિલના મહિનામાં એલોટમેન્ટ થયું। કલ્યાણનગર, ગોવિંદનગર, એકતાનગર અલગ અલગ વિસ્તારના રહીશો છેક બરોડા શહેરની લિટરલી બહાર કેવે એવી જગ્યાએ રહેવા ગયા, જ્યાંથી અહીંયા આવવાના 200 રૂપિયા તો એમને આવવા જવાનું ભાડું થાય। તેમ છતાં એ લોકો ત્યાં રહેવા ગયા નથી। ત્યાં પાણીની પ્રોપર સુવિધા નથી, ડ્રેનેજની પ્રોપર સુવિધા, અપાર ગંદકીમાં લોકો રહે છે। સુરત સાવલી દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। સુરતથી આ સમાચાર। સુવાલી દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। તો ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। મરીન કમાન્ડો, એસઓજી અને પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, ત્યારે દરિયા કિનારેથી 7 કિલો ચરસનો જથ્થો મળી આવ્યો। ગૃહમંત્રીએ દરિયાકાંઠે પેટ્રોલિંગના આદેશ આપ્યા છે। સુરતથી આ સમાચાર। સુરતમાં સુવાલી દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ડ્રોનની મદદથી આ સર્ચ ઓપરેશન કરાઈ રહ્યું છે, ત્યારે મરીન કમાન્ડો, એસઓજી અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। નવસારીના પેલાડ ફળિયામાં એક દીપડી કૂવામાં પડી। નવસારીથી આ સમાચાર। નવસારીના પેલાડ ફળિયામાં એક દીપડી કૂવામાં ખાબકી। વાંસદા પશ્ચિમ રેન્જના સ્ટાફે દીપડીનું રેસ્ક્યુ કર્યું, ત્યારે દીપડીને કૂવામાંથી બહાર કાઢવામાં આવી। ત્યારે દીપડીનો કબજો વાંસદા પશ્ચિમ રેન્જે મેળવ્યો। નવસારીથી આ સમાચાર। નવસારીના પેલાડ ફળિયામાં એક દીપડી કૂવામાં ખાબકી હતી, ત્યારે વાંસદા પશ્ચિમ રેન્જના સ્ટાફે આ દીપડીનું રેસ્ક્યુ કર્યું હતું। દીપડીને રેસ્ક્યુ કરીને કૂવામાંથી બહાર કાઢવામાં આવી, ત્યારે દીપડીનો કબજો વાંસદા પશ્ચિમ રેન્જને મેળવ્યો। નવસારીથી આ સમાચાર। નવસારીના પેલાડ ફળિયામાં એક દીપડી કૂવામાં ખાબકી।
રાજકોટના ખીરસરા ગામ ખાતે પીડિતા પર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા દુષ્કર્મ કરારના મામલે સમાજમાં ખળભળાટ મચી ગયો છે, જેમાં પીડિતાએ કહ્યું હતું કે મને ફેસબુકમાં ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ રિક્વેસ્ટ મોકલી હતી. ખોટી રીતે લગ્નની વાત કરી મને બોળવીને સ્વામીએ મારો ગેરફાયદો ઉઠાવ્યો હતો. વધુમાં પીડિતાએ કહ્યું કે પહેલીવાર મળવા ગયા ત્યારે મારી સાથે રૂમમાં લગ્ન કર્યા હતા. જ્યારે ગર્ભ રહ્યો ત્યારે સ્વામીએ કહ્યું કે તને અને મને લોકો બદનામ કરશે, જેથી સંચાલક મયુરને સ્વામીએ ગર્ભપાત કરવા કહ્યું હતું. પીડિતાએ વધુમાં કહ્યું હતું કે આવા લોકોને ફાંસી ચડાવી દેવા જોઈએ. વિકસિત ભારતના નિર્માણ માટે રાજ્યમાં શિક્ષણનો મજબૂત પાયો અનિવાર્ય છે, ત્યારે ડ્રોપ આઉટ રેશિયોમાં ધ્યાન આપવા કરતા બાળકોમાં પાયાનું શિક્ષણ આપવાની દિશામાં સૌએ કાર્યરત રહેવાની અપીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાઈ છે. આગામી 26 જૂનથી 3 દિવસ શરૂ થનારા રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં તમામ મંત્રીઓ અને તમામ આઈએએસ આઈપીએસ અધિકારીઓના બ્રીફિંગ માટે આયોજિત કાર્યક્રમમાં ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાનું મંતવ્ય આપ્યું હતું. ગાંધીનગરમાં નશાના કારોબારનો નવો કિમિયો સામે આવ્યો છે. ગાંધીનગરમાં નશાના કારોબારનો નવો કિમિયો સામે આવ્યો છે. મગોડીના મોટા ઈસમપુરમાં ચાની કીટલીની આડમાં ગાંજાનું વેચાણ કરાતો શખ્સ ઝડપાયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પૂર્વ બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી ગાંજા સહિત કુલ 11,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડી પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા 765 કેવી સબસ્ટેશનના બાંધકામના જાહેર હેતુ માટે ધોળકા તાલુકાના મોટી બોરુ ગામની સીમમાં જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે મોટી બોરુ ગામના ખેડૂતો આ વીજ પાવર પ્લાન્ટનો પ્રચંડ વિરોધ કરી રહ્યા છે. આશરે 50 જેટલા ખેડૂતો મહાવીરસિંહ વાઘેલાની આગેવાનીમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીની રજૂઆત કરતા તેઓએ સંતોષકારક જવાબ આપી આ મુદ્દે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા હૈયાધારણા આપી હતી. અમદાવાદના અમરાઈવાડીમાં વોર્ડ નંબર 15માં રસ્તો સાંકડો બન્યો. 15 દિવસ અમરાઈવાડી વોર્ડમાં 15 દિવસ પહેલા અનુપમ 3 રસ્તા પર ડિવાઈડરનું કામ શરૂ થયું હતું. સ્થાનિક કોર્પોરેટર દ્વારા કમિશનરને જણાવવામાં આવ્યું હતું કે ખોખરા તરફ જતો રસ્તો સાંકડો છે, ડિવાઈડર બનતા વધારે સાંકડો થઈ જશે. તેમ છતાં કોર્પોરેટરની સૂચિતની અવગણના કરી ખોદકામ કરતા રસ્તો સાંકડો થઈ ગયો છે, જેના કારણે અકસ્માત વધી રહ્યા છે અને વાહન ચાલકોને આવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 1 અઠવાડિયાથી ડિવાઈડરનું કામ બંધ છે, જેના લીધે વાહન ચાલકો માટે ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશને પ્લાન્ટ રીડિઝાઇન કરી ફરી કામ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અહીંયા કોઈ પ્રકારનું ડિવાઈડરની જરૂર નથી, એટલું બધું ટ્રાફિક થતું નથી. પણ આ એએમસીએ ખોટી રીતના આ ડિવાઈડર બનાવીને લોકોને હેરાન કરવાનું ચાલુ કર્યું છે. અને આ જે વસ્તુ છે આ અઠવાડિયાથી અહીંયા ખોદકામ કરીને એમને એમ રહી ગયા છે. તંત્રને કોઈ પડી નથી અને તંત્ર કોઈ જવાબદારી લેતી નથી. આજ ખોદકામ કર્યું છે તો એને તરત ને તરત એનો ઉપયોગ કરવો જોઈએ ને. એ રીતના અહીંયાની પબ્લિક ટોટલ હેરાન થાય છે. તમે જોઈ શકો છો કે કેટલું ટ્રાફિક થાય છે અને કેટલું બધું એ થાય છે. એ ડિઝાઇનને ફરીથી ચેક કરીને એને બદલવાનો નિર્ણય કર્યો છે કે જેથી કરીને ટ્રાફિકની સમસ્યામાં સુધારો થાય. એટલા માટે થઈને હમણાં કામ એક વીક જેવું થયું છે અને લગભગ 2-4 દિવસમાં નવેસરથી કામ ચાલુ થવાનું છે. રસ્તો સાંકડો થતો જ નથી, એમાં 2 કટ પડશે તો જે અનુપમ સિનેમાથી છેક બ્રિજ સુધી આવવાનો જે રસ્તો છે ત્યાં 2 કટ આપવામાં આવશે. અમદાવાદના અસારવા રેલવે સ્ટેશન પાસે એક બીઆરટીએસ બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો. રિક્ષા અને બીઆરટીએસ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રાફિક સિગ્નલ પણ તૂટી ગયું. સ્થાનિકો દ્વારા બીઆરટીએસ બસના ચાલકો પર બસ બેફામ ચલાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રિક્ષા ચાલકને અકસ્માતમાં ઇજાઓ પહોંચી હતી, જેથી રિક્ષા ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરની અંદર બીઆરટીએસના અકસ્માતો દિવસે ને દિવસે થઈ રહ્યા છે, પરંતુ બીઆરટીએસના અકસ્માત છે એટલા ગંભીર અને ભયાનક છે તે અત્યારે જોઈ રહ્યા છો. કારણ કે જે પ્રમાણે અસારવા રેલવે સ્ટેશનની પાસે જે 4 રસ્તા આવેલા છે ત્યાં જે બીઆરટીએસ આવેલું છે અને બીઆરટીએસ 4 રસ્તા પાસે જે ગંભીર અકસ્માત છે તે જોવા મળ્યો છે. જે બીઆરટીએસ જે છે તે કેટલી ગંભીર રીતે અથડાઈ છે તે જોઈ શકાય, કારણ કે આખું જે ટ્રાફિક સિગ્નલ છે તે તૂટી ગયો છે અને આ જે ટ્રાફિક સિગ્નલ છે તે રસ્તા પર પડી ચૂક્યો છે. ગંભીર જે ઘટના છે તે થતા અટકી ગઈ છે, પરંતુ જે ગંભીર ઘટના જે છે તે એક રિક્ષા ચાલકના લીધે જોવા મળી રહી છે. કારણ કે જે પ્રમાણે જે રિક્ષા ચાલક છે તેને બચાવવાનો જે પ્રયાસ છે તે બીઆરટીએસ દ્વારા કરવામાં આવ્યો તેઓને હાલ માહિતી સામે આવી રહી છે અને સાથે જ આ જે રિક્ષા છે તેનો પણ જે નુકસાન છે તે જોવા મળી રહ્યું છે. રિક્ષા જે છે તેને પણ ઘણું જે નુકસાન છે તે થઈ રહ્યું છે. તેથી અમારે ચાલીમાં એક માજીને ઉડાડી દીધા, એમને સિવિલ લઈ ગયા હતા, ખલાસ જ થઈ ગયા. આમ લોકોને ઠેકાણું જ નહીં હોતું બીઆરટીએસ બસ વાળાનું. આંધળાની જેમ ચલાવે છે, જાણે પીએલા ફૂલ ના હોય. મારો બાબો હતો, એને તરત બોલાયા અમને કે મમ્મી આવો. આ બધું નુકસાન થયું ને એને હાથમાં જોરદાર વાગ્યું, પગમાં વાગ્યું છે. હાલી નતો શકતો, ખાલી બોલી શકતો તો હાથમાં તો બહુ જ વાગ્યું છે. 108માં લઈ ગયા. જે પ્રમાણે જે રિક્ષા જે ચાલક છે તેને પણ નુકસાન થયું છે, સાથે સાથે તેને ઈજાઓ પણ થઈ છે અને સાથે જ હાલ જે બીઆરટીએસના જે સુપરવિઝન કરતા જે લોકો છે તેઓ પણ જે ઘટના સ્થળે આવ્યા. હાલ જે બીઆરટીએસનો ડ્રાઈવર છે તે ફરાર થઈ ચૂક્યો છે અને આ તમામ જે ઘટનાક્રમ છે આપ જોઈ રહ્યા છો કે ગંભીર રીતે જે ઘટના છે તે અને ગંભીર રીતે બીઆરટીએસ છે તે અથડાઈ હતી, ત્યારે એક પ્રકારે જે નુકસાન જે છે તે જોવા મળી રહ્યું છે. તો સાથે જ બેફામ જે વાહન ચલાવતા જે લોકો છે તેના લીધે અને ખાસ કરીને જે બીઆરટીએસના અકસ્માતો છે તે દિવસે ને દિવસે વધે, ત્યારે તેના પર અંકુશ ક્યારે આવશે તે એક મોટો સવાલ છે. કેમેરામેન પ્રવીણ રાણા સાથે મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરામાં ન્યૂ હુસેનની સમોસા સેન્ટર પર ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. અગાઉ પણ ગૌમાંસના વેચાણ મામલે કાર્યવાહી થઈ હતી. ફૂડ વિભાગે 326 કિલો ગૌમાંસ ઝડપી પાડ્યું હતું. પાલિકા દ્વારા ક્લોઝર નોટિસ પણ ફટકારવામાં આવી છે. મહેસાણાના ઊંઝા એપીએમસીમાં ફરી વહીવટી ભ્રષ્ટાચાર ગેરરીતિ મામલે ફરિયાદો થઈ છે. ત્યારે સરકારમાં રજૂઆતને પગલે સરકારે એપીએમસી બોર્ડ ઓફ ડિરેક્ટર્સને નોટિસ ફટકારી છે, જે બાદ નોટિસથી ઊંઝાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જો કે હવે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મુદત પૂર્ણ થઈ છે, ત્યારે ઊંઝા એપીએમસીની ચૂંટણી જાહેર થવાની તૈયારી વચ્ચે નોટિસ અપાતા રાજકારણમાં ગરમાવો થયો છે. ભગવાન જગન્નાથજીની બહેન સુભદ્રા ભાઈ બલભદ્ર હવે મોસાળમાં જ રહેશે. ભગવાન હવે પહોંચી ચૂક્યા છે અને સરસપુરમાં ભાણિયાઓનું ખૂબ સારી રીતે સ્વાગત પણ કરવામાં આવ્યું છે. તો ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા ભાઈ બલભદ્ર હવે 15 દિવસ સરસપુર મોસાળમાં રહેશે. સરસપુરમાં ભાણિયાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારે હવે 10 થી 15 દિવસ ભગવાનને મોસાળ વાસીઓ લાડ લડાવશે. મોસાળ સરસપુરમાં ભગવાનને નિત નવા પકવાન ભોજનમાં પીરસવામાં આવશે. દરરોજ અલગ અલગ ભજન મંડળી ભજન કીર્તન કરશે અને 15 દિવસ બાદ અષાઢી બીજ પહેલા નિજ મંદિર પરત ફરશે. એટલો બધો આનંદ છે અહીંયા સરસપુરની અંદર. મોસાળામાં ભગવાન પધાર્યા છે, ભક્તોને એટલો બધો ઉલ્લાસ છે, એટલો બધો આનંદ છે કે ના પૂછો વાત. રોજે રોજ સાંજ સવારે મંડળીઓ આવે છે, એટલો બધો આનંદ અંતરના નાદથી અમે ભગવાન સારા રોજ ગાય માતા ભોગ ધરાવીએ છીએ. સાંજ સવારે મંડળો નાચી કૂદી અને ભજન કરીએ છીએ. એટલો બધો અંતરના નાદથી અમને ખૂબ ખૂબ આનંદ આવે છે. ભગવાન અમારે ત્યાં આવ્યા છે, એના માટે ભગવાન 15 દાડા અમે ભગવાનને ખૂબ ખૂબ લાડ લડાવીએ છીએ. બાકી જાત જાતની મંડળીઓ તેડાવીએ છીએ, ભજન કરાવીએ છીએ, જાત જાતના ભગવાનને એવા મીઠાઈ કેરી એવા ભોગ ધરાવીએ છીએ. મોટા મોટા મનોરથ કરીએ છીએ, જેમ કે કેરીના કે મગજના એવા મનોરથ કરીએ છીએ મોટા મોટા, અને ભગવાનને ખૂબ ખૂબ લાડ લડાવવામાં આવે છે. ગુજરાત એટ 7 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.